તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચ્યા હતા વસ્ત્રાપુર ગણેશ પંડાલમાં હર્ષભાઈ સંઘવીએ દર્શન કર્યા। શ્યામલકા રાજા, મણિનગર, ખોખરા અને બાપુનગરમાં પણ દર્શન કર્યા। તો ઓપરેશન સિંદૂરની થીમ પર અલગ અલગ પંડાલ બનાવવામાં આવ્યા છે। એક પેડ માં કે નામ સ્લોગનનો પણ મૂર્તિ પર ઉલ્લેખ કર્યો છે। તો સરદાર પટેલ સેવાદળ દ્વારા ગણેશ મહોત્સવનું ખાસ આયોજન કરાયું છે। ત્યારે છેલ્લા 40 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। તો વસ્ત્રાપુરના આ સુંદર દ્રશ્યો અને અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ પહોંચ્યા હતા અને જે રીતે આ વખતે ખાસ ઓપરેશન સિંદૂર પર તેમાં ભારતીય જવાનોનું શૌર્ય છે તે બતાવવામાં આવ્યું છે। કઈ રીતે આપણે પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું, આતંકવાદને પરાસ્ત કર્યો હતો અને જ્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો હોય ત્યારે ખાસ આ થીમ આ વર્ષે અપનાવવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા। અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, સ્થાનિક નેતાઓ પણ તેઓની સાથે હાજર હતા। જેમાં શ્યામલકા રાજા, મણિનગર, ખોખરા અને બાપુનગરમાં પણ ગૃહ રાજ્યમંત્રી ગયા હતા અને ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા અને તેમનું જે ભવ્ય સ્વાગત છે તે પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું। તો અલગ અલગ જે પંડાલ છે તે બનાવવામાં આવ્યા છે, ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતભરમાં જેના દર્શન છે તે મોટા મોટા નેતાઓ છે તે પણ કરી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વસ્ત્રાપુર ખાતે પહોંચ્યા હતા, જ્યાં લાલબાગચા રાજા જેવી મૂર્તિ જ હુબહુ બનાવવામાં પણ આવી છે, તૈયાર કરવામાં આવી છે। ખૂબ જ સુંદર જે પંડાલ છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે વસ્ત્રાપુરમાં અને તેના ખાસ જે દર્શન છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યા હતા। તો ભાજપના જે પ્રમુખ છે અમદાવાદના પ્રેરકભાઈ શાહ તે પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે પણ સાફો બાંધીને તેમજ ગણેશજીની ફોટો આપીને હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેઓએ પણ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ લગાવ્યા હતા।